ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો: ધૂળ અને ધુમાડાને ટાળો અને તાપમાનમાં અચાનક થતા ફેરફારો સામે રક્ષણ આપો. મોં અને નાક પર માસ્કનો ઉપયોગ કરો. આ સિવાય રૂંવાટીવાળા પ્રાણીઓથી દૂર રહો. જો ઘરમાં વેક્યુમ ક્લીનર હોય તો સાવરણીને બદલે તેનો ઉપયોગ કરો. પડદા, ચાદર, બેડશીટ અને કાર્પેટમાં ભેજ એકઠો ન થવા દો. સમયસરે તેમને સૂર્યપ્રકાશમાં મૂકતા રહો. ગંભીર એલર્જીના કિસ્સામાં સલામત દવાઓનો ઉપયોગ કરો અથવા નાક, કાન અને ગળાના નિષ્ણાતની સલાહ લો. જો તમને કોઈ પણ કારણસર વારંવાર ઉલટી થતી હોય તો સફરજનના રસમાં ખાંડની કેન્ડી અને રોક મીઠું ભેળવીને સેવન કરો. તેનાથી તરત જ રાહત મળશે. જો તમને કાનમાં દુખાવો થતો હોય તો તુલસીના 8 પાન અને લસણની 1 કળી પીસીને તેનો રસ કાઢીને થોડા ગરમ કરીને દિવસમાં 2 થી 3 વખત કાનમાં નાખવાથી કાનમાં દુખાવામાં તરત આરામ મળે છે. હળદરવાળા દૂધનું સેવન કરવાથી કાનના દુખાવા જેવી અનેક સમસ્યાઓથી પણ રાહત મળે છે. આનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે, જેનાથી દર્દમાં ઝડપથી રાહત મળે છે. ડાંગ: ગુજરાતના આદિવાસીઓ સૂરજમુખીના તેલમાં લસણની 2 લવિંગ ગરમ કરે છે અને પછી આ તેલના થોડા ટીપાં કાનમાં નાખે છે. તેઓ માને છે કે તેનાથી જંતુ બહાર નીકળી જશે. એક ટુવાલને ગરમ પાણીમાં મીઠું ભેળવીને નીચોવી લો. આ પછી તમારા પેટ પર સૂઈ જાઓ. પીડાદાયક જગ્યા પર ટુવાલ વડે વરાળ લગાવો. પેનમાં 2-3 ચમચી મીઠું નાખીને બરાબર પકાવો. આ મીઠાને જાડા સુતરાઉ કપડામાં બાંધીને બંડલ બનાવો. આ બંડલને કમર પર લગાવવાથી પણ દુખાવામાં આરામ મળે છે. ફુદીનાના પાનનો રસ કાઢીને આ રસને તળિયા પર લગાવવાથી અને તેની માલિશ કરવાથી તળિયાની બળતરાને શાંત કરવામાં મદદ મળે છે. જો રસોઈ બનાવતી વખતે તમારા હાથ બળી જાય તો તમારે તરત જ તેના પર ઠંડુ પાણી છાંટવું જોઈએ. આ પછી બળી ગયેલી ત્વચા પર ગુલાબજળ લગાવવું જોઈએ, જે બળતરાથી રાહત આપે છે અને ઘા ઝડપથી રૂઝાય છે. 1 કપ પાણીમાં અડધી ચમચી તજ પાવડર મિક્સ કરીને ઉકાળો. જ્યારે તે નવશેકું હોય ત્યારે તેમાં 1 ચમચી મધ નાખીને સવારે નાસ્તો કરતા પહેલાં અને રાત્રે સૂતા પહેલાં પીવો. આના નિયમિત ઉપયોગથી સ્થૂળતા ઓછી થાય છે. 1 ચમચી મેથીના દાણાનું બારીક ચૂર્ણ સવારે પાણી સાથે લગાવવાથી ઘૂંટણના દુખાવામાં આરામ મળે છે. ઘૂંટણ ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં દુખતા નથી. થોડા દિવસો સુધી સવારે ખાલી પેટ 3 થી 4 અખરોટની દાળ ખાવાથી ઘૂંટણનો દુખાવો દૂર થઈ જાય છે. નાળિયેરનું દાળ નિયમિત રીતે ખાવાથી ઘૂંટણનો દુખાવો મટે છે. ગોળ શરીરનું તાપમાન નિયંત્રણ કરે છે. તેમાં એન્ટી-એલર્જીક તત્વો હોય છે, તેથી તેનું સેવન અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ ગોળના ટુકડા સાથે આદુનું સેવન કરવાથી શિયાળામાં સાંધાના દુખાવાથી દૂર કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ કમળ કાકડીનું સેવન કરવું જોઈએ. તે સુગર લેવલ ઘટાડવા અને નિયંત્રણ કરવામાં ખૂબ જ અસરકારક છે. બકરીના દૂધનું સેવન કરવાથી શરીરમાં રહેલું એસિડ સરળતાથી પચી જાય છે, જે હાઈ બ્લડ પ્રેશર, કેન્સર અને ડાયાબિટીસ વગેરેને સરળતાથી મટાડી શકે છે. મહિલાઓની આંગળીમાં પેક્ટિન અને દ્રવ્ય ફાઇબર મળી આવે છે, જે લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
ચોખામાં ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી તે ખૂબ જ નાના અને પચવામાં હલકા હોય છે. કઠોળને ચોખામાં ભેળવવાથી તેના વાયુયુક્ત ગુણો ઘટે છે. તેથી ચોખા અને મગની દાળમાંથી બનેલી ખીચડી પચાવવામાં હલકી અને દર્દીઓ માટે પૌષ્ટિક માનવામાં આવે છે. રોજ હળદરવાળું દૂધ લેવાથી શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. હાડકાં સ્વસ્થ અને મજબૂત હોય છે. તે ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓને રાહત આપે છે. જો નાનપણથી જ શરીરને પૂરતું પાણી ન મળે તો હાડકાં પણ નબળા થઈ જાય છે. તેથી બાળકોને નાનપણથી જ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. પાકા દાડમના ફળનો રસ નવશેકા ગરમ કરી સવાર, બપોર અને સાંજે 1 ચમચી પીવાથી બાળકોની ઉલટી ચોક્કસ બંધ થાય છે. ડુંગળીમાં જોવા મળતું સલ્ફર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. કાચી ડુંગળીનું સેવન કરવું વધુ ઉપયોગી છે. કારણ કે ડુંગળીને શેકવામાં આવે અથવા તળવામાં આવે ત્યારે તેમાંનું સલ્ફર નાશ પામે છે. અમરબેલને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ખંજવાળવાળી જગ્યા પર લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે અને લાંબા સમય સુધી ખંજવાળની સમસ્યા દૂર થઈ જાય છે. ફુદીનાના પાનનો રસ કાઢીને આ રસને તળિયા પર લગાવવાથી અને તેની માલિશ કરવાથી તળિયાની બળતરા દૂર થાય છે. લીમડાના પાન, છાલ અને લીંબોળીને સમાન માત્રામાં પીસીને બનાવેલી પેસ્ટ ત્વચા પર ફોલ્લીઓ અને ઘાવને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. લીલું લસણ મગજમાં રક્ત પરિભ્રમણને સુધારવામાં પણ મદદરૂપ છે. જો તમને પણ લાગે છે કે આ ઋતુમાં તમારું મન સૂઈ ગયું છે તો આનો અવશ્ય ઉપયોગ કરો. શારીરિક ઘા ઝડપથી રૂઝાય છે. તુલસીના ઔષધીય તત્વો શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તુલસીના અર્ક અથવા તુલસીના પાનનું રોજ સેવન કરવાથી શરીરના ઘા ઝડપથી રૂઝવા લાગે છે. તેથી દરરોજ તુલસીના પાનનું સેવન કરો. બેક્ટેરિયા સામે લડવાની શક્તિ આપે છે. બેક્ટેરિયા સંબંધિત રોગથી બચવા માટે દરરોજ તુલસીનું સેવન કરો. કારણ કે તુલસીમાં બેક્ટેરિયા સામે લડવાની અદમ્ય શક્તિ હોય છે. એસિડિટી અને પેટના અલ્સરથી બચાવે છે. તુલસી તમારા પેટમાં ઉત્પાદિત એસિડની માત્રાને સંતુલિત કરે છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટે તુલસીના થોડા પાન ચાવો અને તેને ખાશો તો તમને એસિડિટીની સમસ્યાથી રાહત મળશે અને પેટના અલ્સરથી પણ બચાવ થશે.